સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના કોરના બધાને ગુડ મોર્નિંગ. 10 વાગે કરાય ગુડ મોર્નિંગ બધાને પરવારે. તો ગરમી થાય, આ પંખો ચાલુ કરીને બેઠા, નાસ્તો કરવો તો ભૂંગરા થાય. અમારે ઓહાણ આવે બોલે મગ બાફવા લેવા ગઈ, મને હે નજર પડવી જોઈએ બરણીમાં. તો હા પાટ દેખાતા તમે ગાલને થોડાક પહેલાં તરેલા, પછી મગ બાફવા મૂકા. પહેલાં થોડાક તરે એવી એને મગ બાફવા નાસ્તો કરી. એટલે ગરમીનું બીજું કંઈ ખાવાને રોટલી ને એવું તો કંઈ ખાવું હોય તો ભાવતું ને તો એ થઈ કે આજ 1 વાગે ખાઈએ જ પાછા હાઈ 10 વાગે વ્યારો કરીએ. ચાલો કઈ ભૂંગરા ખાવા તો ભૂંગરાની મજા આલો કરવી હોય તો કોઈ ખાવા હોય તો કેમ. અમારે જો ઘડીક વાર થાય વાતાવરણમાં પલટો થાય ને ઘડીક વાર થાય ત્યારે હરખું થઈ જાય, ગરમી પડે ને એવું હોય મિક્સમાં. ગરમી એવી છે ને બાકી તો જા તો આપણે થોડોક રેગો વરલો કાપવાનો. આપણે 5 વાગે સાબાને પીયા લીધા ને થોડીક બીબડી હતી ને ફોલવાની તે ફોલતા હતા કામ બી ન કટે. મારે આપણે બ્લોગમાં તમને કીધું હતું કે થોડીક બીબડી છે ને એ ફોલવી જોઈએ. આ કદાચ બી કટે તો નહીં વાત લગભગ તો નહીં કટે, પણ આપણે ફોલે નાખીએ ને તો પછી છેલ્લે વાવણી કરતા હોય ને તો કંઈ લેવાનું જવું પડે. તો જે આ મોવા ગાય થોડોક કાપે નાખ્યો હોય છે ઉપર થોડોક બાકી એની જે કાપવો જોઈએ, કારણ કે ત્યાં એક મજૂરને કહે ને તો આખોય કાપી નાખવો, પાછું ચોમાસામાં હે ને કોરી જાય. હું આવ્યો તો અટાણે પપૈયા ગોતવા, મીન્સ કે પોપિયો આપણી કહે પપૈયા. તો હજી તો કંઈ હે નહીં, એક ઓલા ઘેર છે ને એમાં જાડો મોટો એક પાક્યો બાકી તા એવો. અમારે છે ને પપૈયા પૂરા થયા, નગર દુનિયાના અમે ખાધા હોય. એટલે જે માણસ આવતા ને એની દેતે જા અમારે ઝીણકા હે વડે એવી પાકતા ને થાવું હા ઝીણા હે. અવાર તો આપણે ખારે કઈ નથી આવી, એ ખારે ખે ને દેખાય ને તમને એ અવાર નથી આવી. એ અમારે ખેતર ઉતરાવીએ ને તો આ બધું હે ને કાઢે નાખવાનું હોય ખારેક ને પછી નારિયેરી હોય એ 2-3 પછી જાય કે આંબાનું ઠુંગું રેગું એ કાઢે નાખવાનું હોય. અમારે ટૂંકમાં હે ને બગીચો બનાવવાનો વિચાર છે ને જે એટલે ખૂણામાંથી છે નથી એટલે આ બાજુના ભાગમાં છે ને બગીચો આપણે બનાવવાનો હોય. ભાઈ આપણે ખેતર ઉતારીએ ને તો પછી બધું ભેગું થાય, કારણ કે આ ને આ બે એક કરવાના હોય. કારણ કે ટ્રેક્ટરની હાથીને આપણે હાંકતા હોય ને ત્યારે વારવામાં નાન તેન મજા ન આવે. ટૂંકમાં ખૂંદાઈ વધારે ખેતર હાંકડી રહીને આ ખેતર નાનું હોય આપણું, તો આ તો હજે મોટું હોય. એટલે આ બે એક કરી નાખીએ ને તો પછી એટલે ઝાડમાં બધા નીકળી જાય ને આ એક આપણે બગીચો કરવો ને બગીચો થઈ જાય એવું હે. બાકી બધાને આજનો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. અને એ હું જા આવ્યો તો થોડોક આ ડૂસો છે ને હમો કરવાનો, એ હમો કરવા આવ્યો હતો. બાકી આમાં જે પાંદડા દુનિયાના છે ને એ બધા વારે ને હેઠા નાખવાના હોય. બાકી તે આપણે ખેતરમાં તો કંઈ કામકાજ છે ને તમને બધાને ખબર છે, સાર થેગા ખાતરું થેગા આવી તો મેં થાય એટલે વાવણી કરવાની છે. બાકી તો કંઈ કામ છે નહીં ખેતરમાં. તો જામાં થોડી ઘણી આવી, થોડુંક ઝૂમ કરે ને બતાડે તમને દેખાતી હોય કે ન દેખાતી હોય. જો થોડી લૂંગું છે એટલી હજી ને પણ થોડીયું છે બાજુ ખરે છે ને હાઈટ બહુ ઊંચી છે. ખાલી હાઈટ જોવો તો સેટાથી વાં સુધી એ છે ને અમારા ટાઈમ પૂરો થઈ ગયો, ટૂંકમાં એજ પૂરી થઈ ગઈ એની. પહેલાં છે ને બહુ આવતી બહુ મીઠી છે. તમે આગળના વ્લોગમાં જોયું છે આપણું જે જૂનું ચેનલ હતું ને એમાં જે શરૂઆતમાં આવ્યું હતું ને તે તો એમાં વ્લોગ અપલોડ કરેલું હતું, પણ એવું તો એ જૂનું ચેનલ લઈ નથી રહ્યું ને એ ખારે કંઈ નથી રહી. પહેલાં છે ને બહુ મીઠી થતી, આપણે અહીં બટકો ભરીને એટલી થઈ કે હાવ ખાંડ છે મોઢામાં નાખીએ એટલી. આપણે જો બકાલામાં પાણી વેર્યું, બકાલું તો ન કહેવાય પણ ખાલી જ્યાંથી વાંથી ગવારને હારી છે ને એમાં થોડા ઘણા ઉતારથી હમણાં જરા ફૂંકાઈ ગયા છે. હમણાં પાણી વેર્યું ને અમારે લકીની છે ને હક ન થાય, ખાતરના ઢીગલામાં તો સડે બધું ખાતર જ્યાં ગવારના દોરિયામાં નાખી દે. આગળ પાછું બધું હમું કર્યું, પૂછું સડાવ્યું ને પછી પાછું પાણી વેર્યું. ટૂંકમાં આમાં થોડા ઘણા ચાલુ રહીએ ને તો આપણી શાકનો વાંધો ન આવે. હમણાં એ મોરભાઈ આવ્યો ને તો મલક બધા ઉતારી દીધા હતા. તો જા પાછા ઝીણકા છે ને એ પાછું એક ફેર પાણી કાઢીએ ને તો વરે પછી આપણી શાક નાલ્યા રહીએ, વાંધો ન આવે.
એટલી હાજર નથી કંઈ આમથી તો વાહ હતું હે ખાલી. તો હું આવ્યો બપોર પછી અટાણે 5:30 થઈ ગયા માતાજી ધૂપ દીવા કરવા, કારણ કે હમણાં હે ને લગભગ જાજો ટાઈમ થયો, એમાં કામને વાહે આવવાનું જ નહોતું. તો જો હમણાં આગળ દીવા અગરબત્તી કીધી ને દીવા અગરબત્તીથી કરી લીધું, ઘંટડી વગાડતા ભૂલે ગયો. આગળ જો ઓલો બ્લોગ શૂટ કરતો હતો ને તો એ બાને યાદ આવે, દીવા અગરબત્તી કરી લીધી, માતાજીને મનાવી લીધા, મને ઘંટડી વગાડતા ભૂલાઈ ગયો. મમ્મી માન પપ્પા છે ને એ ફોલતા હતા ઓલી માંડવી, મને ઉકલે નહીં ને હું પછી આકોર આવતો રહ્યો. કાંઈ હમણાં ગોઈ નથી, બાને ધૂપ દીવાય થઈ જાય અને દર્શન પણ થઈ જાય. પહેલાં છે ને આપણે ભગવાનને મનાવવાના, પહેલું કામ ભગવાનને મનાવવાનું, પછી બીજું બધું કામ, એવું ખાતું હે આપણે. તો બહાર રહી જાઓ પાછું તો હે નહીં હે કંઈ સુધારો વધારો કે કંઈ ગીતો નથી એવું. તો જો કે આમાં કંઈ સુધારો વધારો કરવાની કંઈ એવી ખાસ કંઈ જરૂર છે નહીં, બધું હે એ પરફેક્ટ જ છે, તમે જુઓ જ. બાકી તો હમણાં કંઈ નવીન છે નહીં, નકર તમારે જો તમને બતાડે તો કંઈ નવીન હોત તો, એટલે હજુ કંઈ છે નહીં નવીન. ચાલો તમે છે ને માતાજીને દર્શન કરી લ્યો ને પછી આપણે ફટોફટ નીકળી જાઓ, કારણ કે થાય મોડું, થોડું ઘેર કામ અહીં છે. ચાલો કરી લીધા ને બધા દર્શન, ચાલો એ આપણે નીકળીએ ઘેર.